હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આજે મિત્રો આપણે આવ્યા છીએ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો આ જગ્યા ભાવનગરથી ઓલમોસ્ટ 25 કિલોમીટરની આજુબાજુ મિત્રો જગ્યા આવેલી છે. અને મિત્રો અહીંયા આગળ સોનાળિયા મહાકાળી માતાજીનું મંદિર છે. અને મિત્રો અહીંયા આગળ જગ્યા ખૂબ જ સારી અને વિશાળ જગ્યા છે. અને મિત્રો અહીંયા આગળ મજા આવે એવું છે. જગ્યા બહુ મોટી છે. અને મિત્રો તમને અહીંયા આગળ આનંદ આવે એવી જગ્યા છે. અને મિત્રો ચાલો તમને મહાકાળી માના દર્શન કરો, મારી સાથે બનેલા રહેજો. ચાલો મિત્રો. તો મિત્રો અહીંયા છે મહાકાળી માતાજીનું મંદિર. અને મિત્રો અહીંયા આગળ દરિયો છે, એટલે દરિયામાં પાણી વધારે આવે એટલે મિત્રો મંદિરની અંદર પણ વહી આવે. જો મિત્રો અહીંયા આગળ છે દરિયો. લોકેશન મિત્રો બહુ મસ્તનું છે. ને મિત્રો બધા અહીંયા આગળ મિત્રો ગાંઠિયા, મમરા બધી વસ્તુ નાખે છે. અને અહીંયા આગળ મિત્રો કાચબા, બતક બધી વસ્તુ પ્રાણી પશુ બધા અહીંયા આગળ આવે છે. ને મિત્રો અહીંયા આગળ મહાદેવનું મંદિર પણ છે. મિત્રો અહીંયા આગળ છે કાળ ભૈરવ દાદા, જે તમે દર્શન કરી શકો છો. મિત્રો આ જે દીવો છે તે મિત્રો 24 કલાક ચાલુ રહી છે. ને મિત્રો અહીંયા આગળ માતાજી નું કામ એકદમ સાક્ષાત રૂપે છે. અને મિત્રો તમારા ધાર્યા કામ પણ થઈ શકે છે. ચાલો મિત્રો તમને હું જગ્યા બતાડું. જગ્યા પણ બહુ જ મસ્તની છે. જો મિત્રો આગળથી મંદિર આવું દેખાય છે. આપણે મિત્રો અહીંયા પણ માતાજીનું મંદિર છે. રાંદલ માતાજી મિત્રો. જો મિત્રો આ છે જગ્યા. બહુ મસ્ત લોકેશન વાળી જગ્યા છે મિત્રો. તો મિત્રો અહીંયા આગળ સસલા છે. અને મિત્રો અહીંયા આગળ પાણીનું પરબ છે. મિત્રો પગથિયા ચડીને આવી શકાય છે અહીંયા.
બહુ મસ્ત લોકેશન છે મિત્રો. તમે આવો એટલે તમને એમ લાગે કે નહીં જગ્યા એકદમ સારી છે. અને મિત્રો અહીંયા આગળ શ્રીફળ, વેફર, નાસ્તાનું મિત્રો અહીંયા આગળ મળી શકે છે. તો મિત્રો આ પગથિયા ચડીને તમારે દર્શન કરવા આવવાનું રહેશે અહીંયા આગળ. અને આ છે મિત્રો અહીંયાની જગ્યા. ભાવનગર થી મિત્રો ઓલમોસ્ટ 25 કિલોમીટરની અંદરની આવેલી જગ્યા છે આ. ચાલો મિત્રો આજ માટે એટલું છે. મિત્રો તમને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા નવા વિડીયો મિત્રો તમને દેખાડતો રહેશે ને ભગવાનના દર્શન મિત્રો તમને કરાવતો રહેશે. આજ માટે એટલું જ છે. ચાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાકાળી, જય મહાદેવ. અને મિત્રો આજે ગુરુ પૂર્ણિમા છે તો બધાને હેપી ગુરુ પૂનમ.